ઓકે ચાલો, અવાજ આવે છે? આવાજ 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 અવાજ. હાલો. હાલો 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 હાલો. हेलो। आवाज नहीं आ रही है? ओके कर देता हूँ। હાલો 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 થઈ ગયો. ઓકે ચાલો, ગઈકાલે જ્યાં પણ દાખલો અટક્યા હતા ત્યાંથી શરૂઆત કરી દઈએ. ચાલો, ગઈકાલે હતું સાહેબ, મૂડી છે ને, મૂડી એ મૂડી ખાતાની જમા બાજુ આવે. ઉપાડ છે ને, ઉપાડ એ મૂડી ખાતાની ઉધાર બાજુ આવે. ચાલુ ખાતા હોય ને, ચાલુ ખાતા એ ચાલુ ખાતા ઉધાર કે જમા હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. રાઈટ. ઓકે, મૂડી મૂડીની જમા બાજુ, ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ, અને ચાલુ ખાતા છે કોઈ પણ બાજુ હોઈ શકે. ઓકે, પછી તો કે હવાલામાં આપણે જોયું હતું મૂડીનું વ્યાજ. મૂડીનું વ્યાજ તો કે મૂડીની નીચે, મૂડીનું વ્યાજ મૂડીની નીચે. ઉપાડનું વ્યાજ તો કે ઉપાડની નીચે. મૂડીનું વ્યાજ મૂડીની નીચે, ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે. અને ત્રીજું હતું ચાલુ ખાતાનું વ્યાજ. ચાલુ ખાતાનું વ્યાજ જે આપેલ હોય એની નીચે. મૂડીનું વ્યાજ મૂડીની નીચે, ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે, ચાલુ ખાતામાં જે બાકી આપી હોય એની નીચે એનું વ્યાજ. તો કે ઓકે સાહેબ, થઈ ગયું. ઓકે ચાલો, ગઈકાલનો જે દાખલો અધૂરો હતો એ દાખલો આપણે જોઈએ. તો આજે આપણે દાખલા નંબર 9 અને 10 જોઈ લઈશું. કેટલે સુધી આપણે જોઈ ગયા હતા? તો કે સાહેબ, આપણે સ્થિર મૂડી જોઈ લીધી હતી, ઉપાડ જોઈ લીધો હતો, મૂડી પર વ્યાજ જોઈ લીધું હતું, ચાલુ ખાતાનું વ્યાજ જોઈ લીધું હતું. હવે આપણે ઉપાડ ઉપર વ્યાજ કદાચ જોવાનું બાકી હશે. રેડી? ઉપાડ પર વ્યાજ કેવો કલર લીધો હતો? ઓકે, પહેલેથી વાંચતો જાઉં છું. ભદ્રેશ અને હિરલ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. નફાની વહેંચણી, નફા નુકસાનની વહેંચણી 3/2 છે. 1/4/2024 રોજ કુલ મૂડી 4,20,000 હતી. એ 4,20,000 4/3 પ્રમાણમાં આપણે વેચી દીધી હતી. આ જ દિવસે તેમના ચાલુ ખાતાની બાકી ભાઈ 36,000 જમા બાજુ લખ્યા હતા અને 24,000 ઉધાર બાજુ લખ્યા હતા. તો કે 36,000 અને 24,000 આપણે ચાલુ ખાતામાં લખી નાખ્યા હતા. ત્યાર પછી હતું મૂડી ઉપર વાર્ષિક 12% વ્યાજ આપવાનું છે. તો આપણે મૂડી ઉપર વ્યાજ આપી દીધું હતું 12%. જ્યાં સુધી દાખલામાં ચાલુ ખાતું હોય, જ્યાં સુધી ચાલુ ખાતું આપેલું હોય ત્યાં સુધી મૂડી ખાતાને અડવાનું નહીં.
જ્યાં સુધી ચાલુ ખાતું આપ્યું હોય ત્યાં સુધી મૂડી ખાતાને અડવાનું નહીં. ચાલો એના પછી તો કે એના પછી ચાલુ ખાતાની શરૂની બાકી ઉપર 10% વ્યાજ એ ગણી નાખ્યું. ભાગીદારોએ પેઢીમાંથી કરેલ ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. વાર્ષિક 12% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે ભાઈ ઉપાડ ઉપર વ્યાજ. તો અહીંયા આપણને ઉપાડ દેખાય છે, ઉપાડ રેડી. અહીંયા તારીખ દેખાય છે તો ઉપાડ ઉપર વ્યાજ આપણે ગોતશું તો કે હા સાહેબ ઉપાડ પર વ્યાજ. ચાલો સૌપ્રથમ કોણ છે તો કે સૌપ્રથમ ભદ્રેશ છે. ભદ્રેશનો ઉપાડ કેટલો છે સાહેબ? ભદ્રેશનો ઉપાડ તો કે સર 36,000 ઉપાડ છે. કેટલા ટકા વ્યાજ કીધું તું? 12%. કેટલા ટકા વ્યાજ કીધું તું સાહેબ? 12% ગુણ્યા 10મા મહિનાની પહેલી તારીખ. 10મા મહિનાની પહેલી તારીખ એટલે 10મો ગણાય. 10, 11, 12, 1, 2, 3, 6 માસ ગુણ્યા 6/12 2160. અહીંયા લખી નાખીશ 2160. બીજો ભાગીદાર કોણ છે સાહેબ તો કે હિરલ. હિરલનો ઉપાડ કેટલો છે તો કે 48,000. કેટલા ટકા તો કે 12%. કેટલા મહિના તો કે પહેલા મહિનાની પહેલી તારીખ. કેટલા મહિના થાય તો કે 3 મહિના. 3/12 1440. અહીંયા લખી નાખીશ 1440. મૂડીનું વ્યાજ મૂડીની નીચે, ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે. તો ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે અહીંયા લખીશ તો તારીખ 31/3/25. અહીંયા લખીશ ઉપાડ પર વ્યાજ. ચલો ઉપાડ પર વ્યાજ 2160 1440. એક અસર ઉધાર બાજુ, ક્રોસ અસર જમા બાજુ. 2140 2160 1440. તો અહીંયા લખીશ ઉપાડ પર વ્યાજ. ભદ્રેશ હિરલ. અહીંયા લખીશ 2160. અહીંયા લખીશ 1440. 3600 3600. ચલો એના પછી તો કે અહીંયા ભદ્રેશને પેઢીમાં સક્રિય કામ કરવા બદલ માસિક 2400 પગાર આપવાનો છે. એ મને બોલું પાછું ભૂલાઈ ગયું. તમે દાખલો કોનો ગણો છો? હા પેઢીનો. પેઢી હજી ભાગીદારનો દીકરો છે. કોણ છે એ? દાખલો પેઢીનો ગણો છો. રેડી? ચલો શું કહેવાય? ભાગીદારને પગાર આપો. ભાગીદારને પગાર આપો તો પેઢી માટે થાય. ભાગીદારને પગાર આપો તો પેઢી માટે ખર્ચ. ખર્ચ તો કે ફાળવણીની ઉધાર બાજુ. ફાળવણીની ઉધાર બાજુ લખીશ પગાર ખાતે. પગાર ખાતે ભદ્રેશ. સાહેબ 1 મહિનાના 2400 હોય, 1 મહિનાના 2400 હોય તો 12 મહિનાના કેટલા? 1 મહિનાના 2400 હોય તો 12 મહિનાના કેટલા? તો કે સાહેબ 28,800 રૂપિયા. રેડી? એક અસર ઉધાર બાજુ, ક્રોસ અસર ચાલુ ખાતાની જમા બાજુ. અહીંયા લખી નાખીશ 31/3/25 પગાર ખાતે. ભદ્રેશના ખાનામાં લખીશ 28,800. હિરલમાં ડેશ. ચલો એના પછી તો કે એના પછી છે ભદ્રેશ 1/10/24 ના રોજ 36,000. હિરલ 1/1/25 ના રોજ 48,000 નો ઉપાડ કર્યો. હિરલને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10% કમિશનની જોગવાઈ કરી છે. સૂત્ર નંબર 2. સૂત્ર નંબર 2. ઓકે ચાલો સૌપ્રથમ ભાગીદારને કમિશન આપો તો પેઢી માટે. ભાગીદારને કમિશન આપો તો પેઢી માટે ખર્ચ. ખર્ચ તો કે ફાળવણીની ઉધાર બાજુ. અહીંયા લખીશ કમિશન ખાતે.
કમિશન ખાતે હિરલ રકમ ખબર નથી. બીજી ક્રોસ અસર ચાલુની જમા બાજુ તારીખ 31/3/25 કમિશન ખાતે રકમ ખબર નથી ભદ્રેશમાં ડેશ. ઓકે ચાલો જ્યારે અહીં વહેંચણી પાત્ર નફો આવશે ત્યારે આપણે કમિશન ગોતી લઈશું. ઉપરના હવાલાઓ ધ્યાનમાં લીધા સિવાય ઉપરના હવાલાઓ એટલે મૂડી પર વ્યાજ, ઉપાડ ઉપર વ્યાજ, પગાર, કમિશન એ ધ્યાનમાં લીધા સિવાય એને ધ્યાનમાં નથી લેવાના. પછીના ચોખ્ખા નફો સોરી માફ કરજો લીધા સિવાય 31/3/2025 ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 4,06,800 છે. ઓકે તો અહીંયા આપણને ચોખ્ખો નફો મળી ગયો. ચોખ્ખો નફો 4,06,800 રૂપિયા. 4,06,800. ચલો બાકીનું કાંઈ છે નહીં. હવે કમિશન ગોતવાનું બાકી છે. કમિશન રાઈટ ટોટલ 4,12,800. 4,12,800. 4,12,800 થઈ ગયું. ચાલો વાત કરો ભાઈ. આ ગણતરી ઓલામાં નહીં લખવાની હો, પછી તમારી નોટબુકમાં. આ તો શું છે, આ જગ્યા હોય ને એટલે 3,30,000. ચલો અહીંયા કેટલા વધ્યા? 3,30,000. આપણે કમિશનમાં બીજું સૂત્ર યુઝ કરવાનું છે. 3,30,000 ગુણ્યા 10/110. ભલું કરે ભગવાન તારું. હો કેટલા રૂપિયા? 30,000. ઉતાવળના દીકરા શું કામ થાય છે ખબર નથી પડતી. કમિશન કેટલું આવ્યું સાહેબ? તો કે 30,000. અહીંયા કેટલા લખી નાખીશ? 30,000. અહીંયા કેટલા લખી નાખીશ? 30,000. 30,000 અને 30,000. ચાલો એના પછી તો કે સાહેબ અહીંયા 3,30,000 હતા, એમાંથી મેં 30,000 બાદ કર્યા, તો હવે મારી પાસે કેટલા બચ્યા? તો કે સાહેબ 3 લાખ બચ્યા. આને આપણે કહેશું વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો ભદ્રેશ હિરલ. નફાનું ખાનું પ્રમાણ, નફાનું ખાનું પ્રમાણ નુકસાન 3/2. હલો 3/2 માં ફેરવો. 3 લાખ ને 3/2 માં 110 ક્યાંથી આવ્યા? વેરી ગુડ, મસ્ત સવાલ પૂછ્યો છે. 110 ક્યાંથી આવ્યા ભાઈ? 1,80,000, 1,20,000. 3 લાખ ને 3/2 માં ફેરવા 1,80. એ ભાઈ આ 1 ને 10 ક્યાંથી આવ્યા જોઈ લે ભાઈ. ચેપ્ટર નંબર 1. ચેપ્ટર પહેલું જ છે કા, આ બીજું થોડું છે. ટૂંકા દાખલાનું કમિશનનું સૂત્ર. ટૂંકા દાખલા જોઈ લેજે ભાઈ. વેરી ગુડ, થેન્ક યુ સો મચ. લેક્ચર નંબર 2 માં છે. ઓકે ચલો इसकी क्रॉस असर તો કે 1,80,000, 1,20,000. 1,80,000, 1,20,000. અહીંયા લખી નાખીશ વહેંચણી પાત્ર નફો છેલ્લી તારીખ 31/3/25. ચલો આ ચાલુ ખાતું છે હો. કોઈ પણ બાજુ મોટી અથવા કોઈ પણ બાજુ નાની હોઈ શકે ભાઈ. બે જમા બાજુ જ મોટી છે. ભદ્રેશનું જમા બાજુનું ટોટલ 1,76,2 2,77,200. ઓકે આ બાજુ બાદ કરી દો. 2,77,200. ઉધાર બાજુનું બાદ કરો. 2,77,200. 2,39,040. ઓકે 2,39,040. રેડી. ચાલો હિરલનું જમા બાજુનું ટોટલ 1,71,000.
હા ભાઈ જોઈ લેજે હો આસિફા ફરી વખત 1,71,600 1,71,600 1,71,600 બાદ કરો ભાઈ 95,760 95,760 આગળ લખી નાખીશ બાકી આગળ લઈ ગયા તારીખ 31/3/25 આને બેઠું જ નીચે નીચે એટલે કઈ બાજુ મૂડી દેવા બાજુ થઈ ગયું દાખલા હુઈ ગવા ખતમ ઓકે યસ ચાલો આગળ તો કે આગળ મારે આજે એક એવા શિક્ષકને ચેલેન્જ આપવાની છે કે જે છેલ્લે 13-14 વર્ષથી ભણાવે છે ઘણા બાળકોને ભણાવી ચૂક્યા છે એવા શિક્ષકને આજે મારે ચેલેન્જ આપવાની છે કે અમે ભલે 2 મહિનાથી ભણાવતા હોઈએ પણ અમને પણ થોડું થોડું આવડે છે હા અમે ભલે 2 મહિનાથી ભણાવતા હોઈએ અમને થોડું થોડું આવડે છે હો ગુજરાતી છે ગુજરાતી વગર મેલ નો આવે આપણને હા જે આપણી પાસે ગુજરાતી છે શારદા જમના અને ગણેશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે શારદા જમના and Ganesh are the partners of a firm on 1st April 2014 their capital are their capital rupees 72,000 48,000 24,000 respectively राइट यस ये पीडीएफ में आएगा टेंशन मत लीजिएगा लास्ट लाइन देखिएगा from the above information for the year ending on 31st March 2025 prepare profit and loss appropriation account and partners capital account हमें यहाँ पे कितना दो अकाउंट बनाना है कौन कौन सा प्रॉफिट एंड लॉस एप्रोप्रिएशन अकाउंट एंड पार्टनर्स कैपिटल अकाउंट એટલે કે સાહેબ ભાગીદારોના મૂડી ખાતા બનાવવાનું કીધું છે અને નફા નુકસાન ફાળવણી કીધેલું છે રેડી તો અહીંયા તમે જુઓ તમે ભાગીદાર નફા નુકસાન ફાળવણી ખાતું બનાવ્યું છે ભાગીદારના મૂડી ખાતા બનાવ્યા છે ઓકે ઓકે બસ બસ વધારે કોમેન્ટ નહીં હો વધારે કોમેન્ટ નહીં હવે શીખો તમે એમ થાય ને કે સાહેબ ઇંગ્લિશ રાવા જો આપણે ઇંગ્લિશ રાવા દેવું પણ પીડીએફમાં રાખશું પણ શું છે તમે શીખો ને હું શીખો આપણે બે શીખાવ ઓકે હા ચાલો ખબર ન પડે તો કેજો આખો દાખલો પહેલા હું ગુજરાતીમાં કરાવી દઈશ પછી આપણે ઇંગ્લિશ કરશું હા કારણ કે આમાં ઈ સમજાવે એવું મને કઈ સમજાવતા આવડે નહીં એટલે મારે શું હોય સીધું તીર છોડવાનું હોય જો નિશાના ઉપર લાગ્યું તો ઠીક છે નહીતર કાંઈ નહીં ઓકે ચાલો શારદા જમના અને ગણેશ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે 1/4/2024 ના રોજ તેમની મૂડી અનુક્રમે 72,000 48,000 અને 24,000 હતી થઈ ગયું ચાલો મૂડી તો કે સાહેબ મૂડી ખાતાની કઈ બાજુ હા જમા બાજુ મૂડી ખાતાની જમા બાજુ 72,000 48,000 24,000 તો મૂડી ખાતાની જમા બાજુ 1/4/2024 બાકી આગળ લાવ્યા આગળના દાખલામાં આ દાખલામાં શું ફરક છે તો કે 80% સેમ છે આગળનો દાખલો આ દાખલો 80% સેમ પણ ત્યાં 2 ભાગીદાર હતા હવે કેટલા ભાગીદાર થઈ ગયા 3 ભાગીદાર રેડી 3 ભાગીદાર ઓકે 72 48 24 72,000 48,000 અને 24,000 થઈ ગયું ચાલો આગળ વાંચું છું એઝ પર ધ પાર્ટનરશિપ ડીડ ઓકે કરાર પત્ર અનુસાર 5% પર એન શું છે હા 5% પર એનમ ઇન્ટરેસ્ટ ઇઝ पेबल ऑन ओपनिंग कैपिटल ऑफ पार्टनर्स इसका मतलब होता है ભાગીદારોની શરૂની મૂડી પર 5% વ્યાજ આપવાનું છે પણ આપણને ખાલી મૂડી જ મળી છે
હજી આપણને શું કહેવાય ઉપાડ તો મળ્યો નથી, તો સૌપ્રથમ ઉપાડ જોઈ લેવો પડશે. સૌપ્રથમ ઉપાડ જોઈ લો. હું અહીંયા પેલા ગુજરાતીમાં જોઈ લો. ઉપાડ ક્યાં છે? હા, અહીંયા 31/12/2024 ના રોજ 6000 અંગત વપરાશ માટે ગણેશે ઉપાડ્યા હતા. રેડી? તો સૌપ્રથમ 31/12/2024 ગણેશના ખાનામાં 6000. 31/12/2024 ઉપાડ ખાતે ગણેશના ખાનામાં લખીશ 6000. થઈ ગયો? હા. તો કે અહીંયા જો ઓન 31st December 2024 Ganesh has withdraw ₹6000 from the firm of his personal use. રાઈટ? ઓકે, ચાલો એના પછી તો કે એના પછી છે બીજો મૂડી ઉપાડ. ઓકે, પહેલો હવાલો. આવું થાય આપણે ઇંગ્લિશ કરવા જઈએ તો આવું થાય. કોઈ કાંઈ આપણને કાંઈ આવડતું ન હોય પણ કાંઈ વાંધો નહીં. શરૂની મૂડી ઉપર 5% વ્યાજ આલવાનું છે ભાઈ. શરૂની મૂડી ઉપર 5% વ્યાજ. મૂડીનું વ્યાજ મૂડીની નીચે, ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે. તો ચાલો, મૂડી પર વ્યાજ 31/3/2025 મૂડી પર વ્યાજ 5% કરો તો ભાઈ 3600. ઓકે, 3600, 2400 અને 1200. રાઈટ ને? ઓકે, ચાલો. એક અસર જમા બાજુ, આની ક્રોસ અસર તો કે ઉધાર બાજુ. અહીંયા લખીશ મૂડી પર વ્યાજ શારદા, જમના અને ગણેશ. શારદા, જમના અને ગણેશ. 3600, 2400, 1200. 3600, 2400, 7200. ચાલો, હવાલા નંબર 2. 8% per annum interest will be charged on drawing. રેડી? ઉપાડ ઉપર કેટલા ટકા? 8% વ્યાજ કીધેલું છે આપણને. ઉપાડ ઉપર કેટલા ટકા વ્યાજ કીધું છે? 8% વ્યાજ કીધું છે. ઓકે, એનો મતલબ એમ થયો કે ડ્રોઈંગ એટલે થાય ઉપાડ. રેડી? આપણે શું કહીએ દાદા? ઉપાડ કરવા જાવ છે તો આપણે બીજું કંઈક શબ્દ વાપરીએ કે આ જ આવે ઇંગ્લિશમાં? વિથડ્રો કરવા જવું છે એમ. ઓકે, ડ્રોઈંગ થાય. ઉપાડ એટલે શું થાય? ડ્રોઈંગ. ચાલો, ઉપાડ ઉપર 8% લેખે વ્યાજ ગણવાનું છે સાહેબ. ઓકે, મૂડીનું વ્યાજ મૂડીની નીચે, ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે. 31/3/2025 ઉપાડ પર વ્યાજ. ઓકે, અહીંયા મારે ગણતરી કરવી પડશે. ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ સૌપ્રથમ 6000 ગુણ્યા 8% ગુણ્યા 12મા મહિનાની 31મી તારીખ એટલે 3 મહિના થાય 120. આ 7480 ક્યાંથી આવ્યા? 120. ઓકે, આ 6000 ગુણ્યા 8% હશે. રેડી? 120. તો અહીંયા હું લખી નાખીશ 120. એક અસર ઉધાર બાજુ, ક્રોસ અસર જમા બાજુ. તો અહીંયા લખી નાખીશ ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ નામ શું હતું? ગણેશ. ગણેશ 120 રૂપિયા. ચાલો, એના પછી ત્રીજો હવાલો. મંથલી સેલરી ઓફ ₹700 ઇઝ પેબલ ટુ શારદા. શારદાને 700 રૂપિયા, એક મહિનાનો પગાર 700 છે એવો પગાર આપવાનો છે. શારદાને માસિક 700 પગાર આપવાનો છે. પગાર આપણે જે પણ હિસાબ કરીએ છીએ એ પેઢીના કરીએ. પેઢી પગાર ચૂકવે તો ખર્ચ. ખર્ચ તો કે ફાળવણી ખાતાની ઉધાર બાજુ. પગાર ખાતે, પગાર ખાતે 2% કરી લખીશ શારદા 700 ગુણ્યા 12, 12 7 84 એક અસર કઈ બાજુ? તો કે એક અસર ઉધાર બાજુ. એની ક્રોસ અસર કઈ બાજુ? તો કે જમા બાજુ. તારીખ 31/3/2025 પગાર ખાતે, પગાર ખાતે
શારદામાં લખીશ 8400 ડેશ ડેશ. ચલો એના પછી ઓકે, હાફ પ્રોફિટ વિલ બી ડિસ્ટ્રીબ્યુટ અમોંગ્સ ધ પાર્ટનર્સ ઇઝ ઇક્વલ શું કહેવાય છે આને, પ્રપોર્શન, રાઈટ? કે અડધો નફો છે એ તમારે ઇક્વલ પ્રપોર્શનમાં સરખે હિસ્સે વેચવાનો છે. એન્ડ રિમેનિંગ હાફ પ્રોફિટ ઇન ધ પ્રપોર્શન ઓફ ધેર ઓપનિંગ કેપિટલ. અડધો નફો સરખા હિસ્સે અને અડધો નફો શરૂની મૂડીના પ્રમાણમાં. યાદ રાખજો શું કીધું છે, અડધો નફો છે એ સરખા હિસ્સે વહેંચવાનો છે અને બાકીનો નફો છે એ શરૂની મૂડીના પ્રમાણમાં. કયો? તો કે વહેંચણી પાત્ર નફો. કયો નફો? વહેંચણી પાત્ર નફો. તો હું ગણતરી જો અહીંયા જ કરી નાખું છું, ગણતરી હું અહીંયા જ કરી નાખું છું કે આ મને વહેંચણી પાત્ર નફો મળ્યો. વહેંચણી પાત્ર નફો જે મને મળ્યો છે એમાંથી જે અડધો ભાગ છે એ 1:1:1 અને બીજો જે અડધો ભાગ છે એ શરૂની મૂડીના પ્રમાણમાં. સાહેબ મૂડી પરથી મૂડીનું પ્રમાણ કઈ રીતના? એક મિનિટ હો પ્રિયાંશભાઈ, શાંતિ શાંતિ. મૂડી પરથી મૂડીનું પ્રમાણ સાહેબ કઈ રીતના? તો કે જો સૌ પ્રથમ મૂડી લખી નાખો 72,000, 48,000, 72,000, 48,000 અને 24,000. 72,000, 48,000, 24,000. મૂડી પરથી મૂડીનું પ્રમાણ કઈ રીતના આવે? તો કે સૌ પ્રથમ મીંડા બાદ કરો એટલે તમને મળી જશે પ્રમાણ 72/48/24. થઈ ગયું? આ પ્રમાણ પણ તમે રાખી શકો છો. આ પ્રમાણ પણ તમે રાખી શકો છો કારણ કે આપણી પાસે કેલ્સી છે. કેલ્સીમાં તમે ટોટલ કરો તો 144 થાય. કેલ્સીમાં ટોટલ કરો તો કેટલું? 144. રેડી? પણ સર નહીં, હજુ મારે એનાથી નાનું કરવું છે તો 24 એકા 24, 24 દુ 48 અને 24 તેરી 72. આ પણ લખી શકો. ભાઈ લખવાનું કાંઈ ન હોય, તમે કોઈ પણ લ્યો ને બે સાચા જ છે. થઈ ગયું? બે કેવા છે? સાચા જ છે. ઓકે, બીજું તો કે 3/2/1. તો બીજું જે છે એ 3/2/1 ના પ્રમાણમાં. ચલો ચોથો પોઈન્ટ પૂરો થઈ ગયો કે અડધો નફો સરખા હિસ્સે અને બાકીનો નફો શરૂની મૂડીના પ્રમાણમાં. ચલો એના પછી તો કે ઉપાડ પર વ્યાજ ગણ્યા પછી. જો અહીંયા શું કીધું? ઉપાડ ઉપર વ્યાજ ગણાઈ ગયું એના પછી. એનો મતલબ એમ થયો કે આ ઉપાડ ઉપર જે વ્યાજ ગણાઈ ગયું ને એના પછી. પરંતુ ઉપરોક્ત અન્ય હવાલા નાખ્યા પહેલા 31/3/2025 ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 81,600 રૂપિયા છે. રેડી? આ 81,600 છે એની અંદર 120 વ્યાજ આવી ગયું છે. એની અંદર 120 વ્યાજ આવી ગયું છે તો આપણને ચોખ્ખો નફો 81,600 છે એ 81,600 માંથી 120 બાદ કરો 81,480. 81,480 વધશે. સાહેબ આવું કેમ? તો કે અહીંયા કીધું છે કે ઉપાડ ઉપર વ્યાજ ગણ્યા પછી, એટલે આના ઉપર ઉપાડ ઉપર વ્યાજ ગણાઈ ગયું છે. ઓકે ચાલો હવે કઈ બાકી છે? તો કે નહીં સાહેબ હવે કઈ બાકી નથી. તો હવે ટોટલ તો આપણને મળી ગયું છે 81,600. 81,600 બાદ કરો. બોર્ડમાં કેલ્સીનો યુઝ નહીં કરવા દેતા ને. कहां से आते हैं ये लोग? भाई बोर्ड में कैल्शियम नो यूज करवा दे छे के नहीं? कहां से आते हैं ये लोग? है करवा दे छे? पहली वखत 11मु 12मु करे छे के कैल्सी वगर अंदर न करवा दे? खबर छे? हालो हालो भाई खबर पड़ी गई कैल्सी वाला? મને એવું જ લાગે છે.
હા તો વાંધો નહીં. હા, એક્સટર્નલ કરો છો કે રેગ્યુલર? એક્સટર્નલ કરો છો કે રેગ્યુલર? હા નહીં, એક્સટર્નલ વાળાએ 3 ગણી મહેનત કરવાની છે, રેગ્યુલર વાળાને તો થઈ જશે. ઓહો હા, એક્સટર્નલ 11મું કરીને આવ્યા છો ને પાછા, કે ડાયરેક્ટ 12મું જ તે ને? પેલા 11મું શીખજો હો. ડાયરેક્ટ 12માં શું ખબર પડે? થોડો થોડો 11માં નું યુટ્યુબ માંથી વિડીયો જોઈ લેજો. ઓલા કોણ છે ઓલો યુથ વાળો, ઓલો કોણ છે યુથમાં એ ભણાવે છે, એના વિડીયો. હા, વિદ્યાકુળ ગુજરાતી. હા હા, જો બસ એના અમુક અમુક વિડીયો છે ને, જોઈ લેજો હો પાછા. તને બોલ બોલો ચા, તને એ ભણાવે છે? હે, એકાઉન્ટ ભણાવે છે તને ઈ? મારે ભણવું જ તો. ઓકે ચાલો ચલો, 66,000 તમે મને કીધું. રેડી? 66,000. ઓકે ઓકે, તો વાંધો નહીં. હમ. ઓકે ચાલો, 66,000 હોય કોક હોય ભાઈ. 66,000 ના 2 ભાગ પાડો ભાઈ. 66,000 ના 2 ભાગ. 33,000 અને 33,000. ઓકે, આ બાદ કર્યું છે ને આમાંથી. એ 66,000. હા, 4 ને 2 6. એટલે 66,000 ક્યાંથી આવે ભાઈ? 81,600 માંથી 7200 ને 8400 બાદ કરવાના છે. તો આ 4 ને 2 6 થાય. તો આ મીંડું ક્યાં જાહે? પાકું છે? તો વાંધો નહીં. હાલો, 33,000 અને 33,000. 33,000 પ્લસ 33,000. કોણ કોણ છે? શારદા, જમના, ગણેશ. હાલો, 33,000 ને 3 ભાગ પાડો. મને કઈક લોચો લાગે છે. શું કર્યું છે તમે? કે બાકી નથી રહી ગયું ને? હા, બાકી રહી ગયો છે દાખલો. કેમ તમે કરો છો? ચલો, અહીંયા કેટલા આવ્યા? 66,000. અહીંયા કેટલા આવ્યા? 66,000. ચાલો આગળ વધુ છું. ભાગીદારોમાં નફાની વહેંચણી થાય તે પહેલા ઉપરના હવાલાઓ નાખ્યા પછી જે નફો રહે તેના 20%, પરંતુ 18,000 થી ઓછા નહીં એટલી રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે ભાઈ. શું કીધું? શું કીધું? સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે. 20% થી ઓછા નહીં. માની લ્યો કે 14,000 આવ્યા, તો આપણે કેટલા લખવાના? તો કે સાહેબ 18,000. 18,000 થી ઓછા નહીં લખવાના સાહેબ. 18,000 આવ્યા તો 18,000 જ લખવાના. રેડી સાહેબ? 19,200 આવ્યા તો 19,200 લખવાના. મતલબમાં ઓછામાં ઓછા કેટલા લખવાના? 18,000 લખવાના. હવે આપણી પાસે વહેંચણી પાત્ર નફો કેટલો આવ્યો સાહેબ? 66,000. તો 66,000 છે એ 66,000 ના 20% કેટલા થશે? 66,000 ના 20% 13,200. 13,200 લખવાના.
13,200 લખવાના? તો કે નહીં સાહેબ, 13,200 લખવાના નહીં. કેટલા લખવાના? તો કે 18,000. ઓછામાં ઓછા 18,000. તો લખીશ સામાન્ય અનામત ખાતે 18,000. સામાન્ય અનામત ખાતે કેટલા? 18,000. રેડી? ચલો સામાન્ય અનામતની બીજી અસર. સામાન્ય અનામતની બીજી અસર આવશે. વાહ ભાઈ વાહ મહેશ્વરી બેન, 11માં શીખવાડ્યું હતું. 11માં વાર્ષિક હિસાબ હતો ત્યારે શીખવાડ્યું હતું સાહેબ. જેની જેની પાછળ અનામત શબ્દ હોય, જેની જેની પાછળ ભંડોળ શબ્દ હોય, યસ, કઈ બાજુ? મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ આવે. જેની જેની પાછળ અનામત શબ્દ હોય, જેની જેની પાછળ ભંડોળ શબ્દ હોય, મૂડી દેવા બાજુ આવે. અહીંયા કયો શબ્દ છે સાહેબ? અનામત. અનામત. ઓકે, તો કઈ બાજુ આવશે? હા સાહેબ, હું તો છે ને ક્રોસ અસર સમજી હતી. અહીંયા ઉધાર બાજુ છે તો મૂડી ખાતા ને જમા બાજુ ક્યાં લખવા જવાનું? મૂડી ખાતા ને જમા બાજુ ક્યાં લખવા જવાનું? અહીંયા તો આપ્યું છે શારદા. અહીંયા શારદા, જમના, ગણેશ. અહીંયા કોનું નામ છે ભાઈ? કોઈનું નથી. કોઈનું નામ ન હોય, અહીંયા દેખાઈ ગયું અનામત. થઈ ગયું ને? યસ. 66,000 માંથી 18,000 બાદ કરો. 66,000 માંથી 18,000 બાદ કરો. 48,000. ઓકે, 600. 48,000. આ 48,000 ને હવે આપણે વેચવાના છે ભાઈ. 48,000. 48,000 ના બે ભાગ પાડો એટલે 24,000. 24,000 અહીંયા લખી નાખીશ. 24,000 અહીંયા લખી નાખીશ. 24,000. રેડી? વેચતા પહેલા બ્લેક લિસ્ટમાંથી આપણે આપણું નામ હટાવી દઈશું. બ્લેક લિસ્ટ. બ્લેક લિસ્ટ. બ્લેક લિસ્ટ કેમ આવ્યું નહીં? એક મિનિટ હો ભાઈઓ તથા બહેનો. आ गया? ઓકે હાલો. ચાલો, 48,000 નફો. પેલા હું મને ગણવા દો પછી તમારો સવાલ લો. હા, લેપટોપમાં નહીં આવે. 48,000 એના બે ભાગ પડ્યા. એક 24,000, બીજો 24,000. રેડી? હવે તો કે સાહેબ આ 24,000 છે એને વેચવાના છે 1:1:1. એટલે 24,000 ના 3 ભાગ પાડો તો 8,000. ઓકે, 8,000, 8,000, 8,000 પ્લસ પ્લસ પ્લસ. અહીંયા 24,000 છે ને 3:2:1 ના પ્રમાણમાં વેચો. 12,000, 8,000, 4,000. રેડી ને? ઓકે, ચાલો આનું ટોટલ કરો તો 12 ને 8 20,000. આનું ટોટલ કરો તો 8 દુ 16,000. આનું ટોટલ કરો તો 8 ને 4 12,000. 20, 16 અને 12 લખીશ. વહેંચણી પાત્ર નફો શારદા, જમના, ગણેશ 20,000, 16,000 અને 12,000. ચાલો આની ક્રોસ અસર 20, 12, 16.
અહીં લખી નાખીશ 20,000 12 20,000 16,000 અને 12,000 આગળ લખી નાખીશ વહેંચણી પાત્ર નફો તારીખ 31/3/2025 શારદાનું ટોટલ 24,000 વહેંચણી પાત્ર નફો કેમ આવ્યો આ પૂરો કરી દો દાખલો પછી કહું શારદાનું ટોટલ 1,04,000 અહીંયા બાદ કરજો ભાઈ નહીં તમને નહીં આવડે ભાઈ તમે બાદ ન કરતા 1,04,000 માંથી 4 3 2 1 એટલે 0 0 પૂરો થાય એટલે 1,04,000 ઓકે ચાલો એના પછી જમનાનું ટોટલ બહુ અઘરું છે 66,400 66,400 66,400 66,400 માંથી 400 બાદ કરીએ તો 400 400 0 66,400 ચાલો ગણેશનું ટોટલ 37,200 હવે એકદમ ઈઝી છે હવે તમે મને કહેશો 37,200 માંથી બાદ કરો એકદમ ઈઝી છે 31,080 31,080 ઓકે આને આપણે લખી નાખશું બાકી આગળ લઈ ગયા તારીખ 31/3/2025 થઈ ગયો હવે પ્રશ્ન સાહેબ 24,000 આવ્યા ક્યાંથી તો કે સાહેબ આપણને એવું કીધું હતું કે નફાનો અડધો ભાગ સરખે હિસ્સે બાકીનો ભાગ શરૂની મૂડીના પ્રમાણમાં તો અહીંયા જે 48,000 આવ્યા ને 48,000 એનો અડધો ભાગ એટલે 24,000 શારદાનું ટોટલ ખોટું છે અચ્છા શારદાનું ટોટલ ખોટું છે ભાઈ શારદાનું ટોટલ કરો તો સાચું જ છે ઓકે ભાઈ ફરી વખત તારે કેલ્સીમાં કોઈ મિસ્ટેક હશે જોઈ લેજે ચાલો ઓકે બરોબર છે ચાલો હવે કોઈ મને કઈક પૂછતું તું હું પૂછતું તું વારાફરતી પૂછજો ગૌતમ ભાઈ મજા આવે છે કે નહીં એક મિનિટ કોમેન્ટ ન કરતા કાલના જીમાં 50,000 નફામાં ખબર નથી પડતી કાલના ક્વેશ્ચનમાં 50,000 નફામાં કાલના ક્વેશ્ચનના 50,000 નફામાં કાલનો ક્વેશ્ચન આમાં છે 50,000 નહીં इसमें नहीं है કાલે શું કર્યું ખબર છે 79,400 પ્લસ 1,800 કર્યો એટલે 81,200 આવ્યા આ 81,200 માંથી 19,200 અને 12,000 બાદ કરો તો આપણને 50,000 રૂપિયા મળે કેટલા મળે 50,000 રૂપિયા અને એક વખત કમિશન શબ્દનો ઉપયોગ થયો હતો વહેંચણી પાત્ર નફાના 5% કમિશન એટલે આપણે પેલું સૂત્ર લગાડ્યું નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 50,000 ગુણ્યા 5% એટલે 2,500 એટલે અહીં 2,500 આવ્યા હતા ઓકે ડન ચાલો આ તો આજનો દાખલો છે ને જમના ગણેશ કેમ પાછું આવ્યું બે વખત આવ્યું
કાલનો છે. જે લોકો એક્સટર્નલ કરે છે એ લોકોએ જેટલા પણ છે ધોરણ 11 આ ધોરણ 11 છે એમાં પાર્ટ 1 આ પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 1 ચેપ્ટર નંબર 2 ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 10 એટલા જોવાના છે જેટલા પણ એક્સટર્નલ કરે છે એને. ઓકે, હમણાં કહો પવનભાઈ. અને પાર્ટ 2 છે અને પાર્ટ 2 એ પાર્ટ 2 નું ચેપ્ટર નંબર 5 આટલું જોઈ લેવાનું પહેલા. ઓકે, એટલે એક્સટર્નલ વાળાને, રેગ્યુલર વાળાએ જોવું હોય તોય વાંધો નહીં, એક્સટર્નલ વાળાએ જોવું હોય તોય વાંધો નહીં. ઓકે, ચાલો. તો હવે મને એક ભાઈ પ્રશ્ન પૂછ્યો તો સાહેબ આપણે જ્યારે પણ નફા નુકસાન ફાળવણી ખાતું બનાવ્યું હતું ને, નફા નુકસાન ફાળવણી ખાતું, એ નફા નુકસાન ફાળવણી ખાતામાં 2 વિગત લખી હતી એવી જે તમને અટપટી લાગતી હતી. એ 2 વિગત કઈ કઈ હતી? તો કે પહેલી વિગત હતી સામાન્ય અનામત. સામાન્ય અનામત જે ધોરણ 12 માં પણ આવતું હતું. રેડી? સામાન્ય અનામત ખાતે 20,000 લઈ જવા, ધોરણ 11 નો ચેપ્ટર નંબર 5 નો હવાલો, સામાન્ય અનામત ખાતે 20,000 લઈ જવા, તો એ નફામાંથી આપણે બાદ કરતા હતા. ત્યાં નફા નુકસાન ખાતું હતું, અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતું છે. રેડી? તો ત્યાં હતું સામાન્ય અનામત ખાતે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, બીજી અસર હતી મૂડી દેવા બાજુ. અહીંયા ભાગીદારો થઈ ગયા, ત્યાં ભાગીદારો નહોતા, અહીંયા ભાગીદારો થઈ ગયા. એટલે ભાગીદારને જે નફો વહેંચવાનો છે એમાંથી સૌપ્રથમ પહેલા સામાન્ય અનામતના કાઢી મૂકો. સૌપ્રથમ સામાન્ય અનામત એટલે જે વહેંચણી પાત્ર નફો છે ને એમાંથી આટલો ઓછો થાય. અને બીજું મકાન ભંડોળ ખાતે. આ 2 શબ્દ તમારે ક્યાં આવશે? ફાળવણી ખાતાની ઉધાર બાજુ. કઈ બાજુ? ફાળવણી ખાતાની ઉધાર બાજુ. રેડી? ઓકે, ગઈકાલે ડીપીપી માં કયું ઉદાહરણ આપ્યું હતું ભાઈ? ગઈકાલે ડીપીપી માં ઉદાહરણ નંબર હતું 12. ઓકે, આજે 13 અને 14 હશે. રેડી? સેમ ટુ સેમ જેવા જ દાખલા છે, 13 અને 14 હશે. આ સાથે જ આજનો દાખલો, આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળશું એક નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.